હેલો વિદ્યાર્થી મિત્રો, સાયન્સ એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 8 શરીરનું હલનચલન। બિલકુલ શાંત થઈને બેસો તથા તમારા શરીરમાં થતી ગતિઓના અનુભવ કરો। તમે ક્યારેય તમારી પાપણના પલકારા મારતા હશો અને શ્વાસ લેતી વખતે તમારા શરીરમાં થતું હલનચલનનું અવલોકન કરો। આપણા શરીરમાં અનેક હલનચલન થતા હોય છે। જ્યારે તમે તમારી નોટબુકમાં લખો છો ત્યારે તમારા શરીરનો કયો ભાગ હલે છે? તો કે હાથ। અને જ્યારે તમે વાળીને તમારા મિત્રને જુઓ છો ત્યારે શરીરનો કયો ભાગ હલનચલન કરે છે? તો કે આંખ। અને ઉપરોક્ત બધા ઉદાહરણોમાં તમે ત્યાં જ રહો છો, છતાં પણ શરીરનો કોઈને કોઈ ભાગ હલનચલન કરે છે। તમે ઊભા થઈને એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ છો, તમે તમારા શિક્ષક પાસેથી જાઓ છો, ક્લાસ વર્ગખંડ પછી તમે સ્કૂલના મેદાનમાં જાઓ છો અને સ્કૂલ પછી તમે ઘરે જાઓ છો। તમે ચાલીને, દોડીને અથવા કૂદીને એક જ સ્થાનથી બીજા સ્થાને જાઓ છો। ચાલો તમારા મિત્ર, શિક્ષકો અને વડીલો સાથે ચર્ચા કરીએ। 8.1માં પૂર્તિ કરતા એ જોઈએ કે પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાન સુધી કેવી રીતે પ્રચલન કરે છે? તો કે હાલીને। બુજો વનસ્પતિના હલનચલનને લઈને આશ્ચર્યચકિત છે કે તે જાણે છે કે વનસ્પતિ એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ નથી કરતી, પરંતુ શું તે કોઈ બીજા પ્રકાર હલનચલનને પ્રદર્શિત કરે છે? હવે આપણે જોઈએ કોષ્ટક 8.1 પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે પ્રચલન કરે છે? તો કે પ્રાણી પ્રચલનનો ઉપયોગ થવાવાળો ભાગ અથવા અંગ। અને પ્રાણીઓ કેવી રીતે પ્રચલન કરે છે? તો કે ગાય છે તે પ્રચલનનો ઉપયોગનો અંગ થવાવાળો ભાગ કયો છે? તો કે પગ। અને પ્રાણીઓ કેવી રીતે પ્રચલન કરે છે? તો કે ચાલીને। એવી રીતના મનુષ્ય છે તો કે પગથી પ્રચલન કરે છે અને ચાલીને। સાપ છે તો કે સંપૂર્ણ શરીર અને એમાં આવે છે સરકીને। તો તમારે પક્ષી, કીટક અને પ્રાણી તે કેવી રીતના હલનચલન કરે છે તે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે। ચાલવું, દોડવું, ઉડવું, છલાંગ મારવી, સરકવું તેમજ તરવું વગેરે પ્રાણીઓની એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કેટલીક રીતો છે। પ્રાણીઓમાં એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટેની રીતો આટલી બધી વિવિધતા કેમ છે? શું કારણ છે કે અનેક પ્રાણીઓ ચાલે છે જ્યારે સાપ સરકે છે અને માછલીઓ તરે છે? 8.1 માનવ શરીર અને તેનું હલનચલન। પ્રાણીઓમાં હલનચલન પર ધ્યાન આપતા અગાઉ ચાલો આપણા શરીરમાં કેટલાક હલનચલનને ધ્યાનપૂર્વક જોઈએ। શું તમને સ્કૂલમાં શારીરિક કસરત કરતી વખતે આનંદ આવે છે? સ્કૂલમાં કસરત કરતી વખતે તમારા હાથ અને પગ કેવા પ્રકારનું હલનચલન કરે છે? ચાલો આપણું શરીર જે હલનચલન કરવા માટે યોગ્ય છે તેમાંથી કેટલીક શારીરિક ગતિને હલનચલન કરવાનો પ્રયાસ કરીએ। એક કાલ્પનિક વિકેટ પર કાલ્પનિક દડો ફેંકવાનો પ્રયત્ન કરો। તમે તમારો હાથ કેવી રીતે ફેરવશો? શું તમે તમારા ખભાથી વર્તુળાકાર ગતિ ફેરવો છો? શું તમારો ખભો પર હલનચલન કરે છે? પીઠ પર સૂઈ જાઓ તથા તમારા પગે જંઘની આજુબાજુ ફેરવો અને તમારી ભુજને કોણીથી ઉપર નીચે કરો। તેવી જ રીતે પગને ઘૂંટણમાંથી વાળો। તમારા હાથને તમારી પાર્શ્વ બાજુ સીધો ખેંચો અને ભુજને વાળીને આંગળીઓની ખભા અડવાનો પ્રયાસ કરો। તમે તમારા હાથનો કયો ભાગ વાળ્યો? અને હાથને સીધો ખેંચીને નીચેની તરફ નમાવો। શું તમે આવી રીતે કરી શકો છો? તમારા શરીરની વિવિધ ભાગોનું હલનચલન કરવાનો પ્રયત્ન કરો અને તારણો કોષ્ટક 8.2માં નોંધો। શું કારણ છે કે આપણે શરીરના કેટલાક
અંગો સ્વતંત્ર સ્વરૂપે બધી દિશામાં ફેરવી શકીએ છીએ, જ્યારે કેટલાક અંગોને એક દિશાની ફેરવી શકીએ છીએ. આપણે આપણા શરીરમાં કેટલીક ભાગોને ફેરવવા માટે અસમર્થ રહીએ છીએ. હવે જોઈએ પ્રવૃત્તિ 1. એક ફૂટપટ્ટી તમારા હાથ પર આકૃતિ 8.1માં દર્શાવ્યા પ્રમાણેની સ્થિતિ રાખો, જેનાથી તમારી કોણી ફૂટપટ્ટીની મધ્યમાં રહે. તમારા મિત્રને ફૂટપટ્ટી તથા હાથને એકસાથે બાંધવાનું કહો. હવે તમારી કોણીને વાળવાનો પ્રયત્ન કરો. શું તમે તેને વાળી શકો છો? 8.1માં બતાવ્યું છે કે શું હવે તમે તમારો હાથ વાળી શકો છો. હવે જોઈએ કોષ્ટક 8.2. આપણા શરીરનું હલનચલન. શરીરના ભાગ સંપૂર્ણ ફરે છે, અસતઃ કરે છે અને વળે છે, નમે છે, ઉપર ઉઠે છે અને ગતિ બિલકુલ નથી થતી. તો કે ગરદન એમાં આવે છે વળે છે, કાંડું તો કે વળે છે, આંગળીઓ એવી જ રીતે છે આંગળી, ઘૂંટણ, ઘૂંટી, પગની આંગળીઓ, પીઠ, માથું, કોણી અને ભુજા. તે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે બધાનો. શું તમે ધ્યાન આપ્યું છે કે આપણે શરીરના વિભિન્ન ભાગો એ સ્થાનેથી વાળી અથવા ફેરવી શકીએ છીએ જે સ્થાનેથી બે ભાગ એકબીજા સાથે જોડાયેલા છે, ઉદાહરણ તરીકે કોણી, ખંભો તથા ગરદન. શું તમે આવા અન્ય ભાગોના નામ જાણી શકો છો? આ સ્થાનની સાંધા કહે છે. શું આપણી શરીરના કોઈ સાંધા ન હોય તો તમારી દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું હલનચલન સંભવ થઈ શકે છે? વાસ્તવમાં આ સાંધાના કઈ વસ્તુઓ પરસ્પર જોડે છે? તમારી આંગળી વડે તમારું માથું, ચહેરો, ગરદન, નાક, કાન, ખભાની પાછળ, હાથ, પગ, આંગળી અને પગની આંગળીઓ દબાવો. શું તમને એવો અનુભવ થયો કે તમારી આંગળી કોઈ કઠણ વસ્તુને દબાવી રહી છે? આ કઠણ સંચરણના હાડકાઓ છે. તમારા શરીરનો અન્ય ભાગોમાં આ પ્રક્રિયાની પુનરાવર્તિત કરો અને આટલા બધા હાડકાઓ. ક્યારેય હાડકાઓ વાળી શકતા નથી તો પણ આપણી કોણી કઈ રીતે વાળી શકાય છે? હાથના ઉપરના ભાગથી લઈને કાંડા સુધી એક જ હાડકું નથી હોતું. વાસ્તવમાં અનેક હાડકાઓ કાંડા સુધીના ભાગોમાં જોડાયેલા હોય છે. આવી જ રીતે આપણા શરીરના પ્રત્યેક ભાગોમાં અને હાડકાં આવેલા હોય છે. આપેલા આપણા શરીરે એ જ બિંદુ વાળી અથવા હલનચલન કરાવી શકીએ છીએ કે જ્યાં આ સ્થિતિઓ એકબીજા સાથે જોડાય છે. વિભિન્ન હલનચલન અને પ્રવૃત્તિ કરવા માટે આપણે આપણા અનેક પ્રકારના સાંધાઓ આવેલા હોય છે. ચાલો તેનાથી કેટલાક વિશે અભ્યાસ કરીએ. ખલ, દસ્તો અને સાંધો. પ્રવૃત્તિ જોઈએ 2. કાગળની એક પટ્ટીની એક નળાકાર ફેરવો. રબર અથવા પ્લાસ્ટિકના એક જૂના દડામાં કાણું પાડીને તેમાં વાળેલા કાગળના નળાકાર રાખો. હવે આપણે નીચેની આકૃતિ જોઈએ. તેમાં વાટકી, દડો અને કાગળનો નળાકાર છે. ખલ દસ્તાનો સાંધો બનાવવો. તમે કાગળના નળાકાર સિલિન્ડરને દડા પર ચોંટાડીને પણ શકો છો. દડાને એક નાની વાટકીમાં રાખીને ચારે બાજુ ફેરવવાનો પ્રયત્ન કરો. શું દડો વાટકીમાં સ્વતંત્ર સ્વરૂપે ફરે છે? શું કાગળની નળાકાર પણ ફરે છે? હવે કલ્પના કરો કે કાગળનો નળાકાર તમારો હાથ અને દડો તેના એક જ છેડે છે. વાટકી ખભાના એ ભાગ સમાન છે જેનાથી તમારો હાથ જોડાયેલો છે. એક હાડકાની દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાની વાટકી જેવા ખાડામાં ખૂંપેલો હોય છે. આ પ્રકારના સાંધાઓ બધી જ દિશાનું હલનચલન પ્રદાન કરે છે. આ હલનચલન માટે
ઉપયુક્ત સાંધાના અન્ય ઉદાહરણો શોધી શકો છો. આ પ્રકરણમાં શરૂઆતમાં આપવામાં આવેલા શરીરના વિવિધ ભાગોનું હલનચલન સ્મરણ કર્યું અને ઉપયુક્ત પ્રકારના અન્ય સાંધાઓના નામ આપી શકો છો. તો કે ખલદસ્તાનો સાંધો એ આકૃતિમાં આવે છે. ખલદસ્તોનો સાંધો, સાથળનું હાડકું અને નિતંબનું હાડકું. હવે આવે છે ઉખડી સાંધો. ગરદન તથા શીર્ષકને જોડાણ કરતો સાંધો ઉખડી સાંધો છે. તેના દ્વારા શીર્ષને આગળ પાછળ અથવા જમણી ડાબી બાજુ ફેરવી શકીએ છીએ. આ હલનચલન કરવાનો પ્રયત્ન કરો. આ હલનચલન આપણા હાથમાં હલનચલન કરતા કેવી રીતે ભિન્ન છે તેમાં ખલદસ્તા સાંધા વડે હાથની સંપૂર્ણ ગોળાકાર ફેરવી શકીએ છીએ અને ઉખડી સાંધાના વેલણાકાર અરિસ્થ એક વલયમાં ફરે છે. હવે આવે છે મિજાગરા સાંધા. ઘરના દરવાજે વારંવાર ખોલો અને બંધ કરો. તેને મિજાગરાની ધ્યાનપૂર્વક જુઓ. તે દરવાજા આગળ પાછળ ખુલવા દે છે. હવે જોઈએ પ્રવૃત્તિ 3. ચાલો મિજાગરાની ગતિને જોઈએ કે એક મોટા કાગળમાં કાર્ડબોર્ડનું નળાકાર બનાવો. જેવું કે આકૃતિ 8.5માં દર્શાવવામાં આવે છે કે ચિત્રમાં દર્શાવ્યા મુજબ કાર્ડબોર્ડ અથવા કાગળના નળાકાર મધ્યે છિદ્ર બનાવી તેમાં પેન્સિલ દાખલ કરો અને કાર્ડબોર્ડના બીજા ટુકડો લઈને એવી જ રીતે વાળો કે અડધું ભૂંગળું બની જાય અને જેનાથી બીજા નળાકારને સરળતાથી ફેરવી શકાય અને અડધા નળાકાર ઉપર રાખેલા પૂર્ણ નળાકારને સિલિન્ડર મિજાગરા માફક છે અને પેન્સિલ નાખેલી નળાકાર ફેરવવાનો પ્રયાસ કરો કે તે કેવા પ્રકારની ગતિ કરે છે. આ ગતિ હલનચલન તમારા દ્વારા બનાવવામાં આવે છે કે ખલદસ્તાના સાંધા કરતાં કેવી રીતે ભિન્ન છે. આપણે પ્રવૃત્તિ 1 કોણીમાં મિજાગરા જેવા સાંધાની ગતિની દિશા આકૃતિ તમને અહીંયા બતાવી છે અને ઘૂંટણનો મિજાગરાનો સાંધો એ આકૃતિ 8.6માં બતાવ્યું છે. આવા જ પ્રકારની ગતિ જોઈ હતી. આકૃતિ 8.5માં જે કાંઈ આપણે બનાવ્યું હતું તે મિજાગરાની ભિન્ન છે અને તેનાથી એક ખ્યાલ આવ્યો છે કે મિજાગરા એક જ દિશામાં ગતિ કરે છે, કોણી અને ઘૂંટણ. મિજાગરાનો સાંધો આવેલો છે જેનાથી આગળ અને પાછળ એક જ દિશામાં ગતિ થઈ શકે છે. શું તમે સાંધાના અન્ય ઉદાહરણો વિચારી શકો છો? હવે આવે છે અચલ સાંધા. આપણા શીર્ષના અસ્થિઓની વચ્ચે આવેલા કેટલાક સાંધા અને ત્યાં સુધી ચર્ચા કરો. સાંધા કરતાં ભિન્ન છે. હાડકાં આ સાંધાની મદદ હલનચલન કરી શકતા નથી. આવા સાંધાને અચલ સાંધા કહે છે. જ્યારે તમે તમારું મુખ ખોલો છો ત્યારે તમારા નીચલા જડબાની છેડાથી દૂર લઈ જાઓ છો. હવે તમારા ઉપલા જડબાને હલાવવાનો પ્રયત્ન કરો. શું તે હલનચલન કરાવી શકાય? અને ઉપલું જડબું તથા ખોપરી કેટલા અસ્થિર અચલ છે? આપણે માત્ર કેટલાક સાંધાની જ ચર્ચા કરી. જો કોઈ આપણા હાડકાથી એકબીજા સાથે જોડે છે. આપણા શરીરને વિભિન્ન અંગો વિવિધ પ્રકારના કોણ પ્રદાન કરે છે. જો તમે એક ઢીંગલી બનાવવા માંગતા હો તો તમે પહેલાં શું બનાવશો? શક્ય છે કે ઢીંગલીનો એક આકાર પ્રદાન કરવા માટે તમે એક માળખું તૈયાર કરો. શું તમે એવું નહીં કરો કે આપણા જન્મ સમયે માનવ કંકાલ આશરે 305 જેટલા હાડકાઓનું બનેલું હોય છે. ઉંમર વધતા સાથે કંકાલ હાડકાઓની સંખ્યામાં ફેરવવામાં આવે છે અને પુખ્તાવસ્થા સુધીમાં કેટલા હાડકાઓ જોઈને તેમની સંખ્યા 206 જેટલી છે. શરીરના બધા હાડકાઓ બસ એવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું તૈયાર કરવામાં આવે છે અને માળખાને આપણે કંકાલ કહીએ છીએ. આપણે એ કેવી રીતે ઓળખી શકીએ છીએ કે આ મનુષ્ય કંકાલની આકૃતિ છે? આપણે શરીરમાં વિભિન્ન હાડકાઓની આકારની જાણકારી કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ
કે શરીરમાં કેટલાક અંગોમાં આવેલા હાડકાઓ અને તેની સંખ્યાઓ તેમજ આકાર વિશે આપણને ત્યારે જ ખ્યાલ આવે છે કે જ્યારે આપણે તેનો અનુભવ કરીએ છીએ. અને એક્સરે ચિત્ર દ્વારા આપણને શરીરના બધા જ હાડકાઓનો આકારનો ખ્યાલ મેળવી શકીએ છીએ. શું ક્યારેય તમારો અથવા તમારા પરિવારનો કોઈ વ્યક્તિને શરીરનો કોઈ ભાગનો એક્સરે કાઢવામાં આવ્યો છે? કેટલીકવાર ઈજા થવાથી ડૉક્ટર પાસે એક્સરે કઢાવે છે અને જેનાથી તમે ઈજા દ્વારા હાડકાઓમાં થયેલા ક્ષતિનો ખ્યાલ આવે છે કે એક્સરે દ્વારા આપણે શરીરમાં હાડકાઓનો આકારનો ખ્યાલ આવે છે. તમારા હાથના આગળના તેમજ ઉપરના ભાગો તથા પગના નીચેના તથા ઉપરના ભાગોના હાડકાઓનો અનુભવ કરો કે પ્રત્યેક અંગોના હાડકાની સંખ્યાની જાણકારી મેળવો કે તમારા ઘૂંટણ તથા કોણીના હાડકાં એક જ રીતે અનુભવ કરો કે તથા એક્સરેની ચિત્ર સાથે સરખામણી કરો. જો અહીંયા હાડકાનું ચિત્ર બતાવ્યું છે કે કોણી તથા ઘૂંટણના સાંધાનો એક્સરેનું ચિત્ર બતાવ્યું છે. તમારી આંગળી વાળો. શું તમે તેની પ્રત્યેક સાંધાની મૂળ સુધી વાળી શકો છો? તમારી મધ્યમાં આંગળીમાં કેટલા હાડકાઓ આવેલા છે? તમારી હથેળીની પાછળની ભાગને સ્પર્શ કરીને અનુભવ કરો કે તેમાં અનેક હાડકાં છે. શું તમારું કાંડું લચીલું છે અને નાના નાના અસ્થિઓનું બનેલું છે જેને મણિકા બંધાસ્થિ કહે છે? જો તેમાં એક જ હાડકું આવેલું હોય છે તો શું થાત? હવે જોઈએ પ્રવૃત્તિ 4. ઊંડો શ્વાસ લઈને તેની કેટલાક સમય સુધી રોકી રાખો. તમારા છાતી તથા પીઠના હાડકાઓ હળવેથી દબાવીને તમારા હાડકાનો અનુભવ કરો. શક્ય હોય તો એટલી જ તમારી પાસળીઓનો ગણો કે આકૃતિ 8.10માં ધ્યાનપૂર્વક જુઓ કે છાતીની અસ્થિઓની સંખ્યાની સરખામણી આકૃતિ સાથે કરો કે આપણે જોઈએ છીએ કે પાસળીઓનો વિશિષ્ટ રૂપ વળેલી છે અને તે છાતીના હાડકાઓને કરોડ સ્તંભ સાથે જોડાઈને એક પાંજરાનું નિર્માણ કરે છે. આ શંકુરૂપી પાંજરાને પાસળી પિંજર કહે છે. છાતીની દરેક બાજુએ 12 પાસળીઓ હોય છે. આપણા શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગો તેનાથી સુરક્ષિત રહે છે. તમારા કેટલાક મિત્રોની ઘૂંટણ વાળ્યા વગર નમીની પગની આંગળીઓ સ્પર્શ કરવાનું કહો. ગરદનની શરૂ કરીને તમારી આંગળી તમારા મિત્ર પીઠ ફેરવો કે જે તમે અનુભવ કર્યો છે. મેરુદંડ કરોડસ્તંભ છે. તે અનેક નાના નાના હાડકાઓ બનેલા રચના છે જેને કશેરુકા કહે છે. કરોડસ્તંભની આવી 33 કશેરુકાઓ બને છે અને પાસળી પિંજર આ અસ્થિઓ સાથે જોડાયેલા છે. શું કરોડસ્તંભ એક લાંબા હાડકાથી બનેલ હોય છે તો તમારે મિત્ર આવી જ રીતે નીચે તરફ વળી શકે છે. તમારા મિત્રને ઊભા થઈને હાથ વડે કોઈ દિવાલનો ધક્કો મારવાનું કહો. શું તમને તેમાં ખભા આગળ 2 ઉપસેલા અસ્થિઓ દેખાય છે? તેને કંધાશ્રી કહે છે. આકૃતિ 8.13માં ધ્યાનપૂર્વક જુઓ કે આ સંચરણના નિતંબાસ્થિ અથવા શ્રેણીઓ અસ્થિ છે. આ પેટી જેવી સંરચના બનાવે છે જે તમારા જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોને રક્ષણ આપે છે. આ નિતંબના ભાગનો એ હિસ્સો છે તેની મદદથી તમે બેસો. અહીંયા 8.3માં બતાવ્યું છે શ્રેણી અને અસ્થિ. તમારી ખોપરી અનેક હાડકાં એકબીજા સાથે જોડાવાની બનેલ છે. આ આપણા શરીરનું અત્યંત મહત્વપૂર્ણ અંગ મગજનું રક્ષણ કરે છે. જો અહીંયા બતાવ્યું છે 8.14માં માનવ ખોપરી. આપણા કંકાલ ઘણા બધા હાડકાં તથા
સાંધાની ચર્ચા કરી અને કંકાલ સિવાય કેટલા અન્ય એવા પણ અંગો છે જે હાડકાં કેટલા જઠર હોતા નથી અને તેને વાળી શકીએ છીએ. તેને આપણે કોમલાસ્થિ અથવા અસ્થિકૃચા તરીકે ઓળખીએ છીએ. તમારા કાનને સ્પર્શ કરો કે શું તમે કોઈ હાડકાના કઠણ ભાગોનો અનુભવ કરો છો જેને તમે વાળી શકાય એવું પ્રતીત થાય છે કે તેમાં કોઈ હાડકાં આવેલા હોતા નથી? શું તમે આંગળી વડે દબાવતા કાનની બૂટ તથા તેના ઉપરના ભાગમાં કોઈ ફરક લાગ્યો? જો અહીં આકૃતિ 8.15 અને 8.16 બતાવ્યું છે. કાન ઉપરના ભાગમાં કાસ્થી હોય છે અને કાનની બૂટ. શું તમને એવું લાગ્યું છે કે કાનનો ઉપરનો ભાગ એટલો નાજુક નથી કે જેટલી આપણી કાનની બૂટ છે, પરંતુ તે ભાગ હાડકાંઓને જેટલા કઠણ પણ નથી? તેને કાસ્થિક છે અને શરીરના સાંધાઓ પણ કાસ્થિક જોવા મળે છે. હવે આપણે જોયું કે માનવ કંકાલ એ અનેક અસ્થિઓ અને સાંધાઓ તથા કાસ્થિઓ ભેગા મળીને બને છે. તમે તેમાંથી ઘણા બધા જોઈ શકો છો તથા હલનચલન પ્રદાન કરી શકો છો. તમારી નોટબુકમાં કંકાલનું સ્પષ્ટ ચિત્ર દોરો. આપણે આપણા શરીરમાં એ હાડકાં તેમજ તેના સાંધાઓ વિષયમાં જાણકારી પ્રાપ્ત કરી લીધી કે જે વિભિન્ન પ્રકારની ગતિ કરવામાં આપણી મદદ કરે છે. અને હાડકાંઓ આવા પ્રકારના હલનચલન માટે કોણ યોગ્ય બનાવે છે? ચાલો તેની તપાસ કરીએ. તમારા એક હાથની મુઠ્ઠી બનાવી કોણીને ભાગથી તમારા હાથની વાળી અંગૂઠાની મદદથી તે બાજુના ખંભાને અટકાવવાનો પ્રયત્ન કરો કે શું તમે તમારી ઉપલી ભુજામાંથી ફૂલેલા ભાગ જોયા? બીજા હાથ વડે સ્પર્શ કરીને તેને જુઓ. શું તમે કોઈ ઉપસેલા ભાગની નજરે આવે છે? તેને સ્નાયુ કહે છે. સંકોચન થવાને કારણે સ્નાયુઓ ઉપસી આવે છે. હવે તમે તમારા હાથને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવો. સ્નાયુ શું થાય છે? શું હજુ પણ સંકોચનશીલ અવસ્થા છે? ચાલતી અથવા દોડતી વખતે તમે તમારા પગના સ્નાયુઓને આવું જ સંકોચન જોઈ શકો છો. જો અહીંયા 8.17 બતાવ્યું છે કે અસ્થિઓની ગતિ પ્રદાન કરતી વખતે બે સ્નાયુઓની સંયુક્ત રીતે કાર્ય કરે છે. કે સંકોચનની અવસ્થાના સ્નાયુ નાના, કઠણ તેમજ જાડા થઈ જાય છે. તે હાડકાં ખેંચે છે. કોઈ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે બે સ્નાયુઓ સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. જ્યારે બે સ્નાયુઓ કોઈ એક સંકોચન છે ત્યારે અસ્થિની તે દિશામાં ખેંચાય છે અને જોડના બીજા સ્નાયુઓની શિથિલ અવસ્થામાં આવી જાય છે. અસ્થિઓ વિપરીત દિશામાં ગતિ કરવા માટે બીજા સ્નાયુઓથી સંકોચાઈને અસ્થિ પોતાની પૂર્વ દિશામાં ખેંચે છે. જ્યારે પહેલે સ્નાયુ હવે શિથિલ થઈ જાય છે અને સ્નાયુઓ માત્ર ખેંચી શકે છે અને તે ધક્કો મારી શકતા નથી. આથી એક અસ્થિની ગતિ પ્રદાન કરવા માટે બે સ્નાયુઓ સંયુક્ત રીતે કાર્ય કરવા પડે છે. શું ગતિ માટે હંમેશા હાડકાં તેમજ સ્નાયુઓની આવશ્યકતા રહેલી છે? બીજા પ્રાણીઓ કેવી રીતે ચાલે છે? શું બધા પ્રાણીઓ હાડકાં જેવા મળે છે? અળસિયાઓ તથા ગોકળગાયને શું કહે છે? ચાલો કેટલાક પ્રાણીઓની ગતિ વિશે આપણે અભ્યાસ કરીએ. તો 8.2 પ્રાણીઓની ચાલ. હવે એમાં આવે છે અળસિયું અને એમાં આવે છે પ્રવૃત્તિ 5 કે બગીચામાં જમીન પર ચાલતા કોઈ અળસિયાનું અવલોકન કરો. તેને પકડીને એક બ્લોટિંગ અથવા ફિલ્ટર પેપર પર મૂકો. તેની ગતિનું નિરીક્ષણ કરો કે તેમાં પછી અળસિયાને કાચની પટ્ટી, ટાઇલ્સ અથવા કોઈ ચીકણી સપાટી પર મૂકો.
તથા તેનું ગતિનું નિરીક્ષણ કરો કે શું આ ગતિ પેપર પર કરેલી ગતિ કરતાં વિભિન્ન છે અને ઉપરની બે સપાટી પરથી કઈ સપાટી પર અળસિયું સરળતાથી ચાલી શકે છે. અળસિયું શરીરની અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે. અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી, પરંતુ તેમાં સ્નાયુઓ આવેલા છે. જો અહીંયા નીચે આકૃતિ આપી છે તેમાં બતાવે છે અળસિયાની ગતિ. જો તેના શરીરને વધતા તથા ઘટવામાં મદદ કરે છે અને ચાલતા સમયે અળસિયાનું તેના શરીરમાં પશ્વ ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે અને તેના પછી તે અગ્ર ભાગને ભૂમિથી જકડી રાખે છે તથા પાર્શ્વ ભાગને ખુલ્લો કરી દે છે. તેના બાદ શરીરને સંકુચિત કરે છે તથા પશ્વ ભાગને આગળની તરફ ખેંચે છે. આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે અને અળસિયું આ પ્રક્રિયા વારંવાર પુનરાવર્તિત કરીને માટીમાં આગળ ખેંચે છે. તેના શરીરમાં ચીકણા પદાર્થો હોય છે જે તેને ચાલવા માટે મદદરૂપ થાય છે અને તે તેના શરીરના ભાગો જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે. તેના શરીરના નાના નાના અનેક વજ્રકેશ વાળ જેવી રચના આવેલી હોય છે. આ વજ્રકેશ સ્નાયુઓ સાથે જોડાયેલા હોય છે. આ વજ્રકેશ માટીમાં તેને પકડીને મજબૂત બનાવે છે. અળસિયું તેના રસ્તામાં આવવાવાળી માટીને ખાય છે. તેની શરીર અપાચિત ખોરાક બહાર કાઢે છે અને અળસિયા દ્વારા કરવામાં આવેલા આ કાર્ય માટીના ફળદ્રુપ બનાવે છે, જેનાથી વનસ્પતિના ફાયદો થાય છે. હવે આવે છે ગોકળ ગાય. એમાં આવે છે પ્રવૃત્તિ 6. તમારા બગીચા કે ખેતરમાં જઈ ગોકળ ગાયનું અવલોકન કરો. શું તમે તેની પીઠ ઉપર ગોળ રચના જોઈ છે? અહીંયા બતાવી છે ગોકળ ગાયનું ચિત્ર. તેને કવચ કહે છે. તે ગોકળ ગાયનું બાહ્ય કંકાલ છે, પરંતુ હાડકાનું બનેલું હોતું નથી. તે કવચ એક જ એકમ છે, છતાં તે તેને એક જ જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરવામાં સહાય કરતું નથી. તે ગોકળ ગાય સાથે ખેંચાઈને જાય છે. હવે આવે ગોકળ ગાયને કાચની પ્લેટ પર મૂકીને જુઓ. જ્યારે તે ચાલવાની શરૂઆત કરે છે ત્યારે કાચની પ્લેટને ઉપર ઉઠાવીને તેની નીચેની તેની ગતિનું અવલોકન કરો. કવચના છિદ્રમાંથી ગોકળ ગાયની એક જાડી સંરચના તથા શીશને બહાર આવતા જોઈ શકો કે આ જાડી સંરચના તેના પગ છે, જે મજબૂત સ્નાયુઓના બનેલા હોય છે. અને હવે સાવધાનીપૂર્વક કાચની પ્લેટને ઝુકાવો અને પગની ગતિ જોઈ શકાશે કે ગોકળ ગાયની ગતિ અળસિયા કરતાં ધીમી છે કે ઝડપી. હવે આવે છે વંદો. પ્રવૃત્તિ 7. કોઈ વંદાનું અવલોકન કરો કે વંદો જમીન પર ચાલે છે, દિવાલ પર ચડે છે અને હવામાં ઉડે છે. તેમાં 3 જોડ પગ હોય છે. તે ચાલવામાં મદદ કરે છે. તેનું શરીર કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. જો અહીંયા આકૃતિ 8.20માં બતાવ્યું છે વંદાનું ચિત્ર. આ બાહ્ય કંકાલમાં વિવિધ એકમોનો પરસ્પર સાંધા દ્વારા બનેલું હોય છે, જેના કારણે ગતિ શક્ય હોય છે. અને પીઠના ભાગે માથા પાસેથી 2 જોડ પાંખ પણ જોડાયેલી છે અને વંદાના વિશિષ્ટ સ્નાયુઓ આવેલા હોય છે. જે સ્નાયુઓ ચલનપાદની નજીક આવેલા છે તે તેને ચાલવામાં સહાય કરે છે અને આ સ્નાયુઓનો વંદો જ્યારે ઉડે છે ત્યારે તેની પાંખોમાં ગતિ કરે છે. હવે આવે છે પક્ષીઓ. પક્ષીઓ હવામાં ઉડે છે તથા ભૂમિ પર ચાલે છે. બતક તથા હંસ જેવા પક્ષીઓ પાણીમાં તરે છે અને પક્ષીઓ એટલા જ માટે ઉડી શકે છે કે તેમનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે. તેના હાડકામાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે. પશ્વ ઉપાંગના હાડકાઓ ચાલવા
તેમજ બેસવા માટે અનુકૂલિત હોય છે અને અગ્રહ ઉપાયો અસ્થિ ભાગ રૂપાંતરિત થઈને પાંખ બનાવે છે અને ખંભાના હાડકાને મજબૂત હોય છે અને છાતીની અસ્થિઓ ઉડ્ડયન સમયે સ્નાયુને જકડી રાખવા માટે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલ હોય છે તથા પાંખને ઉપર નીચે કરવામાં સહાય કરે છે. જો અહીંયા પક્ષીનું કંકાલ બતાવ્યું છે. હવે આવે છે માછલી. એમાં જોઈએ પ્રવૃત્તિ 8. એક કાગળની હોડી બનાવો, તેને પાણી પર મૂકો. હવે તેમાં અણીઓવાળા છેડાથી તેને ધક્કો મારો. તે પાણીમાં સરળતાથી આગળ વધી રહી છે. હવે હોડીને બંને છેડેથી પકડીને તેની પહોળી બાજુએ ધક્કો મારો. શું આવી રીતે હોડીને પાણીમાં સરળતાથી ચાલી શકે છે? અહીંયા આકૃતિ બતાવી છે નીચે હોડીની રમત. હવે આવે છે એની નીચે આકૃતિ બતાવી છે માછલીની, કે તમે નોંધ્યું કે હોડીના આકારમાં લગભગ માછલીના આકાર જેવો જ હોય છે. માછલીનું શીર્ષ અને પૂંછડી તેના મધ્ય ભાગ કરતાં પાતળી હોય છે અને અણીદાર હોય છે. શરીરમાં આવી રચનાને ધારારેખીય કહેવામાં આવે છે. તેની વિશિષ્ટ રચનાના કારણે પાણી અહીં તહીં ધકેલાઈ જાય છે અને માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. માછલીના હાડકાનું દૃઢ સ્નાયુઓથી ઢંકાયેલું રહેલું હોય છે અને તરવાની પ્રક્રિયા શરીરના અગ્રભાગ એક જ બાજુ વળે છે તથા પૂંછડીને વિપરીત દિશામાં વળે છે. તો માછલી પોતાની શરીરમાં વાળે છે ત્યારે તીવ્રતાની અને તેની પૂંછડી બીજા દિશામાં વળી જાય છે, તેનાથી ધક્કો લાગે છે અને માછલીની આગળની તરફ ખેંચે છે. આવા પ્રકારની ક્રમિક ધક્કાઓ દ્વારા માછલીઓ આગળની તરફ વધતી જાય છે અને પૂંછડી મીન પક્ષ આ કાર્યમાં મદદ કરે છે. તો અહીંયા નીચે માછલીની ગતિ બતાવી છે કે માછલી કેવી રીતના તરે છે. માછલીની શરીર પર બીજા પણ મીન પક્ષ આવેલા હોય છે. તે તરતી વખતે પાણીમાં સમતુલ ન બનાવી શકાય તેમજ દિશા નક્કી કરવામાં સહાય કરે છે. શું તમે ધ્યાન આપ્યું છે કે ગોતાખોર મરજીવા તેમના પગમાં આવા વિશિષ્ટ મીન પક્ષ જેવા ફ્લિપર પહેરે છે જે પાણીમાં સરળતાથી ગતિ કરવામાં મદદ કરે છે. સાપ કેવી રીતના ગતિ કરે છે તે જોઈએ. શું તમે સાપની સરકીને આગળ વધતો જોયો છે? શું તે સીધો આગળ વધે છે? સાપને કરોડરજ્જુ લાંબા હોય છે અને શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા હોય છે. તે પરસ્પર જોડાયેલા હોય છે કે ભલે પછી કે તે દૂર આવેલા હોય છે કે સ્નાયુઓ અને કરોડરજ્જુની પાંસળી તથા ત્વચા પણ એકબીજા સાથે જોડાયેલા હોય છે. હવે આવે છે સાપનું શરીર. સાપનું શરીર અનેક વલય લૂપમાં વળેલું હોય છે. આ પ્રકારને સાપના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે અને તેનું શરીર અનેક વલય બનાવે છે અને પ્રત્યેક વલયને આગળ ધક્કો મારે છે. આ કારણે સાપ અત્યંત ઝડપી ગતિ કરીને આગળ વધે છે અને પરંતુ સીધી રેખા આગળ નથી વધતો. આપણે વિવિધ પ્રાણીઓની ગતિ પ્રદાન કરતા અસ્થિરો તથા સ્નાયુઓ વિશે જાણકારી પ્રાપ્ત કરી અને પહેલી અને બુજો પાસે વિભિન્ન પ્રાણીઓ ગતિ વિશે અનેક પ્રશ્ન છે. તેવી જ રીતે તમારા જો અહીંયા સાપ ગતિ કેમ કરે છે તે બતાવ્યું છે આકૃતિમાં. મનમાં પણ અનેક પ્રશ્નો ઉત્પન્ન થતા હશે કે પ્રસિદ્ધ ગ્રીક અને દાર્શનિક એરિસ્ટોટલે તેમના પુસ્તકો ગેટ ઓફ એનિમલમાં પોતાની જાતની આવા અનેક પ્રશ્નો પૂછ્યા હતા કે વિવિધ પ્રાણીઓ શરીરમાં
વિવિધ ભાગો માટે શા માટે હોય છે? આ વિશે અંગ તે પ્રાણીની ગતિ કેવી રીતે સહાય કરે છે? વિવિધ પ્રાણીઓ શરીરમાં અંગોની કઈ સમાનતા અને કઈ વિભિન્નતાઓ છે? અને વિવિધ પ્રાણીઓ ચાલવા માટે કેટલાક અંગોની આવશ્યકતા હોય છે. મનુષ્યને 2 પગ જ્યારે ગાય અને ભેંસ 4 પગ કેમ હોય છે? ઘણા બધા પ્રાણીઓ શા માટે સરખી બેકી અને સંખ્યામાં પગ આવેલા હોય છે? આપણા પગની વાળવાની રીત આપણે હાથની વળવાની રીતથી અલગ કેમ હોય છે? આટલા બધા પ્રશ્ન શક્ય છે અને આપણી પ્રવૃત્તિ દ્વારા કેટલાક પ્રશ્નોનો ઉત્તર પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. આપણે હજુ કેટલાક પ્રશ્નોનો ઉત્તર શોધવામાં બાકી છીએ. હવે આવે છે યોગ વધુ સારી તંદુરસ્તી માટે. યોગ પ્રાચીન ભારતીયોનું પરંપરાગત અમૂલ્ય ભેટ છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ UN દ્વારા 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ તરીકે જાહેર કર્યો. અને યોગ મનુષ્ય તંદુરસ્ત રાખે છે. તે કરોડ સ્તંભ ટટ્ટાર રાખવા માટે મદદ કરે છે, જેથી તમે સીધા બેસી શકો છો, ઝૂકી શકતા નથી. અને યોગમાં ઘણા આસને એવા છે કે જેમાં તમારે આખા શરીરનું વજન ઊંચકવું પડે છે અને જેનાથી હાડકાઓ મજબૂત બને છે અને ઓસ્ટિયોપોરોસિસને રોગો દૂર થાય છે. તે મોટા ભાગને વયસ્ક લોકોમાં જોવા મળતા સાંધા દુખાવામાં રાહત આપે છે. તેના દ્વારા શરીરના સ્નાયુઓ સુવ્યવસ્થિત રહે છે અને સક્રિય બને છે. તે હૃદયને તંદુરસ્ત રાખે છે અને તેની કાર્યક્ષમતા વધારે હોય છે. કે તાલીમબદ્ધ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ જ કેટલાક યોગાસન કરતા જોયા. હવે અહીંયા ચેપ્ટર પૂરું થાય છે અને હવે આવે છે સ્વાધ્યાય. તે આપણે આગળના વિડીયોમાં જોશું. અને વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્ર સાથે વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવો, જેથી કરી તમને મારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મળતી રહે.